નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ અંકલેશ્વરમાં નાતાલના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, દેવળોમાં વિશેષ પ્રાર્થના સભા યોજાઈ। ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ, ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું કરવામાં આવ્યું આયોજન। ભરૂચ અંકલેશ્વરમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં વસતા ખ્રિસ્તી સમાજના સભ્યોએ નાતાલ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી, જે બાદ આજ રોજ નવા વર્ષના વધામણા લીધા હતા। ખ્રિસ્તી સમાજ દ્વારા ચર્ચમાં વિશેષ પ્રાર્થના અદા કરી હતી અને ભગવાન ઈશુને પ્રાર્થના કરી હતી અને વિશ્વમાંથી મહામારી સામે રક્ષણ મળે અને તમામ સમાજનું કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। નવા વર્ષની એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે અંકલેશ્વરના ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ખાતે ખ્રિસ્તી સમાજના નૂતન વર્ષે દેવળમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણ સર્વની સાથે परिशुना लाओ और गुंडाई दौड़ चुटको को केम के राज्यों का पराक्रम तमिम ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મ જયંતિ છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અટલ બિહારી વાજપેયીજી એક અનંત કવિ હતા, ત્યારે તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેટલા કવિઓ દ્વારા તેઓના જીવન કથનને કાવ્યાત્મક રૂપે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું। આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। આગેવાનોએ અટલજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધર્યું હતું અને સાફ સફાઈ કરી હતી। મને અમારા વિદ્યાર્થીઓથી એક સવાલ પૂછવો છે। અટલ બિહારી વાજપેયીજીનો જન્મ ક્યારે થયો? 25/12/1924। ઓકે, એમનું મૃત્યુ ક્યારે થયું? 16 અગસ્ટ 2018। બિલકુલ ખોટી વાત। અટલ બિહારી વાજપેયીનું મૃત્યુ ક્યારે થયું જ નથી। જે વ્યક્તિ વિચારધારાઓ સાથે જોડાયેલું હોય ત્યારે મૃત્યુ થયું છે। दुनिया इतिहास पूछती है रोम कहाँ यूनान कहाँ, घर घर में शुभ अग्नि जलाता उन्नति ईरान कहाँ। दीप बुझे पश्चिमी गगन के व्याप्त हुआ बर्बर अंधियारा, किंतु चीर कर दम की छाती चमका हिंदुस्तान हमारा। शत आघातों को सहकर जीवित हिंदुस्तान हमारा। जग के मस्तक पर रोली सा शोभित हिंदुस्तान हमारा। थैंक यू। कौन है कौन पांडव, कौरव कौन है कौन पांडव, टेढ़ा सवाल है। दोनों ओर शकुनी का फैला कुट जाल है। धर्मराज ने छोड़ी नहीं जुए की लत है, हर पंचायत में पांचाली अपमानित है। बिना कृष्ण के आज महाभारत होना, कोई राजा बने रंग तो रोना है। कंधों से कंधा लगाकर कदम से कदम मिलाकर हमें अपनी जीवन यात्रा को लक्ष्य प्राप्ति के शिखर तक ले जाना है। વ્યક્તિના જન્મ પછી આટલા વર્ષો પછી અને મૃત્યુ પછી આટલા વર્ષો પછી જેને દેશ અને દુનિયા આ પ્રકારે અવિરત યાદ કરે એ જ એના વ્યક્તિત્વનું બહુ મોટું માપદંડ છે। સદૈવ ભારત રત્ન કરોડો ભારતીયોના દિલમાં જેમનું સ્થાન છે તેવા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિનને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 10 જેટલા કવિઓ દ્વારા
અટલ બિહારી વાજપેયીના જીવન પર કવિતાઓ રજૂ કરીને જન્મદિનને પુષ્પાંજલિ અર્પણ કરીને અહીં આગળ આજે સુશાસન દિન તરીકે ઉજવણી કરી છે. અંકલેશ્વરના પાનોલી સ્થિત MS જોલી ઓડિટોરિયમમાં સ્વરોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ માટે જાન ન્યોછાવર કરનાર શૌર્યવીરના પરિવારજનોનું તથા સમાજ સેવા કરનાર કર્મવીરોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતથી પધારેલ દેશ માટે શહીદી વોરનાર શહીદના પુત્રી ફાતિમા બીબીને અનુદાન આપી બિરદાવવામાં આવ્યા હતા. આવી જ રીતે ભરૂચમાં વર્ષોથી સાચા અર્થમાં સેવાનો યજ્ઞ ચલાવનાર રાકેશ ભટ્ટને પ્રોલાઇફ ફાઉન્ડેશનની સહાયથી ₹1 લાખનું અનુદાન કરી પ્રોલાઇફ ફાઉન્ડેશનના પ્રમુખ કરણ જોલી, સચિવ સાક્ષી જોલી અને ઉપપ્રમુખ અનુરીત જોલીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વર ખાતે માત્ર 8 વર્ષની વયે 100થી વધુ વૃક્ષ વાવનાર અને અનેક સેવાકીય કામગીરી કરનાર દુર્વા મોદીનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. શૌર્યવીરોની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિના કર્મવીરોને સ્વરોત્સવના માધ્યમથી સન્માનિત કરવાનો અને એમને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં અરુણીત જોલી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ગીત સંગીતમાં રુચિ ધરાવતા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું અને કાર્યક્રમમાં એકત્ર થયેલા ભંડોળને શૂરવીરોને સમર્પિત કરવામાં આવ્યું હતું. किसी ने देखा तो नहीं तुम्हें आते, देख ली बड़ी जरा देखो तो घड़ी, तेरी ये अदा मुझे पसंद है, तो आओ पास बैठे पल दो पल. प्रोलाइफ ग्रुप ऑफ इंडस्ट्रीज़ की तरफ से मैं अनुरीत जॉली आप सबका बहुत बहुत स्वागत करती हूँ और मुझे बताते हुए बहुत खुशी हो रही है कि एक इवेंट ऑर्गेनाइज़ किया है हमने, म्यूज़िकल इवेंट, जो कि बहुत सारे पर्पस सॉल्व करेगा. एक तो हम लोग इस बहाने लोगों को चैरिटी करेंगे, कुछ 3 संस्थाएं बुलाई हैं, उनको हम थोड़ा सम्मानित करेंगे और प्लस हम सबका जो म्यूज़िक का पैशन है वो पर्पस तो बहुत अच्छे से सॉल्व होगा, क्योंकि गाना गाते हैं हम, हमारे लिए म्यूज़िक एक थेरेपी है. जैसे ही लो फील करते हैं तो म्यूज़िक से हम लोग एकदम अपलिफ्ट हो जाते हैं और उसके साथ साथ अगर किसी का हेल्प हो सके तो उससे अच्छी और कोई बात नहीं है. ભરૂચ દશાલાડ જ્ઞાતિ પંચની વાડી ખાતે 54મો શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. કોરોના બાદ પહેલીવાર ભરૂચ સમસ્ત દશાલાડ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનવાનો વર્ષ 2022-23નો 2 દિવસીય 54મો શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ નવા ડેહરા સ્થિત દશાલાડની વાડી ખાતે યોજાયો હતો. શનિવારના રોજ યોજાયેલા કાર્યક્રમમાં રંગોળી, આરતી, નિબંધ તેમજ વક્તૃત્વ સ્પર્ધા, અંતાક્ષરી સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં નિર્ણાયક તરીકે પ્રીતિબેન પટેલ સાથે નીતા ગાંધીએ ઉત્તમ સેવાઓ આપી અંતાક્ષરી પણ રમાડી હતી. તો રવિવારે શૈક્ષણિક ઇનામ વિતરણ સાથે પ્રાર્થના, સ્વાગત ગીત, વેશભૂષા, વ્યક્તિગત કૃતિ, 75 વર્ષીય વયસ્ક વડીલોનું સન્માન સહિત જ્ઞાતિના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દશાલાડ પરિવાર મંડળના પ્રમુખ જિગ્નેશ ડાંગરવાલાએ સ્વાગત પ્રવચન કરી
જ્ઞાતિના ઉત્થાન માટે સૌને સંગઠિત થવા અપીલ કરી હતી. જ્યારે દશાલાડ જ્ઞાતિ પંચના પ્રમુખ નૈનેશ શાહે જ્ઞાતિના વિકાસમાં સહભાગી બની દાનની સરવાણી રેલાવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં દશાલાડ જ્ઞાતિ પંચ પરિવાર કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ કમિટી સભ્યોને સાથે વડોદરા દશાલાડ જ્ઞાતિ મંડળના પ્રમુખ જીતેન્દ્ર ગાંધી તેમજ જ્ઞાતિના મહાનુભાવોને વડીલોના હસ્તે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે ધરા ડાંગરવાલાએ સેવા આપી હતી. યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીથી લઈ ચરોતર સુધીના રાણા સમાજના પ્રમુખશ્રી તથા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ સમારોહમાં સમાજના 10 જેટલા ડોક્ટર અને વિવિધ કાર્યોમાં પ્રસિદ્ધિ મેળવનાર 5 વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં યુવા રાણા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરાંગ રાણા, મહામંત્રી નિલેશ રાણા તથા અન્ય હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાના કાસદ ગામેથી લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર ગામના જ આરોપીને ખેડાથી ઝડપી લેવાયો. ભરૂચના કાસદ ગામેથી બળવંત ઉર્ફે બલ્લુ છત્રસંગ રાઠોડ ગામની સગીર બાળાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. ભરૂચ તાલુકા પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ દાખલ કરાઈ હતી. પીઆઈઆરજી પઢિયાર દ્વારા ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ખેડાના ઘોઘાવાડા ગામથી આરોપી બળવંતને સગીરા સાથે શોધી કઢાયો હતો. ભરૂચ તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરવા સાથે સગીરાનું કાઉન્સિલિંગ કરી તેના માતા પિતાને સોંપી છે. ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસ નિમિત્તે તુલસીના રોપા વિનામૂલ્યે જાહેર જનતાને વિતરણ કરવામાં આવ્યા. વિશ્વ તુલસી દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શહેરીજનોને પાંજરાપોળના ટ્રસ્ટી બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા, ગ્રીન ભરૂચના નિકુંજભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ભરૂચ ખાતે શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા બાળકોને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહન મળે અને અભ્યાસમાં રુચિ લઈ વધુ મહેનત કરી સારા પરિણામ મેળવી બાળક તેમના પરિવાર તથા સમાજનું નામ રોશન કરે તેવા શુભાશયથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે બાળકોને શૈક્ષણિક પ્રોત્સાહન ઇનામ આપવાનો કાર્યક્રમ સાથે જ સમાજના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો તથા 70 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વડીલો માતાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના ભરતરાવ ભુવીર, યશવંતરાવ ડોગરે, નરેશ ડોગરે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે સુશાસન દિવસ નિમિત્તે સંકલન સમિતિના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. આજે 25મી ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મજયંતિના અવસરે સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષપદે સુશાસન દિન નિમિત્તે બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સથી સુશાસન દિનની શુભેચ્છા પાઠવી માર્ગદર્શિકા પુસ્તિકા નિર્મળ ગુજરાત 2.0નું વિમોચન કર્યું હતું, જેનું કલેક્ટરે વાંચન કરી તેમાંથી પ્રેરણા લઈ જિલ્લામાં સુશાસનને સાચા અર્થમાં સાકાર કરવા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી PR જોશી સહિત જિલ્લાના સંકલન સમિતિના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું. ફાઇનલ મુકાબલો વલણ અને શેરપુરા ગામ વચ્ચે યોજવામાં આવ્યો હતો. આ ફાઇનલમાં શેરપુરા ગામની ટીમનો શાનદાર વિજય થયો હતો. ફાઇનલ મેચમાં ટંકારિયાની આજુબાજુ ગામના સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટની ટ્રોફી અલ્ટીમોબાઈલ તરફથી સ્પોન્સર કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન આરીફભાઈ બાપુજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર અને દહેજ, પાનોલી, જંબુસર અને ઝઘડિયામાં ગતરોજ રાત્રે 10 પોલીસ સ્ટેશનોના 230થી વધુ સ્ટાફે નાઇટ કોમ્બિંગ હાથ ધરી 2087 ગુના દાખલ કર્યા હતા. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ નાતાલ અને 31મી ડિસેમ્બરના તહેવારને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી થાય તે માટે આપેલી સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ભરૂચ LCB SOG પેરોલ ફ્લો, QRD બોમ્બ સ્ક્વોડ, ટ્રાફિક પોલીસ સાથે ABC ડિવિઝન, તાલુકા અને મહિલા પોલીસ સ્ટેશન સહિતની ટીમો દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં જિલ્લાના 10 પોલીસ સ્ટેશનની 10 ટીમ, 24 PI, 23 PSI સહિત 235થી વધુ પોલીસ જવાનોએ સર્ચ હાથ ધર્યું હતું. ભરૂચ C ડિવિઝન વિસ્તાર, દહેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર તેમજ અંકલેશ્વર JIDC, પાનોલી, જંબુસર વિસ્તારમાં મેગા કોમ્બિંગમાં વાહનોના કાફલા સાથે જિલ્લા પોલીસની ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું,
જેમાં 2087 ગુનાઓ દાખલ કરાયા હતા. સાથે જાહેરનામાનો ભંગ કરી રૂમો મકાનો ભાડે આપનાર 72 મકાન માલિકો સામે ગુનો દાખલ કરાયો હતો. તો 104 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસના કોમ્બિંગમાં 57 પીધેલાઓને પણ લોકઅપ ભેગા કરાયા હતા. જ્યારે બી રોલના 239 કેસ, સ્થળ દંડ 16,000, ગોડાઉન, વેરહાઉસ અને બંધ કંપની ચેકના 293 કેસ નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુનાખોરી અટકાવવા માટે પોલીસે અત્યાર સુધી 6 થી વધુ કોમ્બિંગ હાથ ધર્યું છે. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખનો જન્મદિવસ સમાજ સેવા થકી ઉજવાયો. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના ભરૂચના પ્રમુખ સતીશ વસાવાનો જન્મદિવસ હોવાથી આદિવાસી ગરીબ બાળકોને સોન તલાવડી ઝુંપડપટ્ટી ખાતે નોટબુક વિતરણ અને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વર RMPS ફ્લાઇંગ કિડ્સ પ્રી સ્કૂલની 3 શાખાઓના સમન્વય 5મો વાર્ષિક સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં મંઝિલ પરવરિશ અને રિશ્તેની થીમ ઉપર યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોના જન્મથી લઈ જીવન સુધીના સંબંધોનું મહત્વ સમજાવતી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાઈ હતી. શાળાના શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ સૌપ્રથમ પુસ્તક એન્જલ માઇન્ડ્સનું અનાવરણ કરાયું હતું. મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર જાનકી મીઠાઈવાલા, રશ્મિન શાહ, નિલેશ સોની, PI આનંદ ચૌધરી, ટ્રસ્ટી રાકેશ જૈન, મહાવીર જૈન સહિત ઉપસ્થિત રહ્યા હતા. शक्कर भाको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो शुभ दिन आयो देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हो हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे चलो 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 नए ख्वाब बुन ले सापा धारे गारे गामा पासा बम 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 बोले बम चिक बोले ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે વિભાગ સ્તરીય શલાકા પરીક્ષાનું આયોજન કરાયું હતું. સરળ ભાષા સંસ્કૃતમ સરસ ભાષા સંસ્કૃતમ સરસ સરળ संस्कृतम देव भाषा संस्कृतम वेद भाषा संस्कृतम भेद भाव विनाशकं खलु दिव्य भाषा संस्कृतम अमृत भाषा संस्कृतम अतुल भाषा भरत भुवि परिलसित काव्य शस्त्र भाषा संस्कृतम शास्त्र भाषा संस्कृतम शस्त्र शास्त्र प्रदर्श भारत राष्ट्र भाषा संस्कृतम
जग में साचो तेरो नाम સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ અંકલેશ્વરમાં નાતાલના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. દેવળોમાં વિશેષ પ્રાર્થના સભા યોજાઈ. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું કરવામાં આવ્યું આયોજન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.